મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે બધા ખુશ છો? શું તમે આનંદિત છો અથવા તમે ભયભીત છો? દરરોજ પ્રભુ તમારી સાથે વાત કરે છે ને દરરોજ પ્રભુ તમને વચનો આપે છે, સલાહ આપે છે. તે તમને દોરી રહ્યા છે. તમે ઈસુ ખ્રિસ્ત સાથે ચાલી રહ્યા છો તો શા માટે ડરવું જોઈએ? તમે કદાચ સંજોગો જોશો તો એવું લાગશે પહેલા તમે તે સામનો કર્યો છે ને, પરંતુ શું તમે નાશ પામ્યા હતા, દબાઈ ગયા હતા? ના ખરું ને? પ્રભુએ તમારું રક્ષણ કર્યું છે ને, તો પછી શા માટે ડરવું જોઈએ? આ દુનિયામાં છીએ તો આવું જ રહેશે. પરંતુ પ્રભુ શું કહે છે જાણો છો? પુનર્નિયમ તેના 31 અધ્યાયના 6 વચનમાં જુઓ. તમારા યહોવા દેવ તમારી સાથે છે. તે તમને છોડી દેશે નહીં કે તમને તજી દેશે પણ નહીં. તમે જ્યાં પણ જાઓ છો કોઈ તમારી સાથે રહે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે? ઘણી વખત જ્યારે આપણે પ્રભુની હાજરીમાં પ્રાર્થના કરીએ છીએ અને તેમની સ્તુતિ કરીએ છીએ, આપણે બહાર જઈએ છીએ, આટલું જ. કેટલાક બહાર જતા પહેલા પ્રાર્થના કરશે અને ઘરની બહાર નીકળીને પ્રભુને ભૂલી જાય છે. અમે એકલા જઈએ છીએ, અમે ક્યાંક જઈ રહ્યા છીએ, અભ્યાસ કરવા, કોલેજમાં કે નોકરી પર કે વ્યવસાયમાં કે સેવા કરવા જઈ રહ્યા છીએ. આપણે જઈએ છીએ અને પાછા આવી જઈએ છીએ. પરંતુ પ્રભુએ આપણને શું વચન આપ્યું છે? તે કહે છે કે હું તમારી સાથે આવીશ. તે પ્રભુ છે જે તમારી સાથે આવે છે. જો તમે શાળામાં ભણવા જાઓ છો તો શાળાએ જશો તો પ્રભુ શું કહેશે? સારું, તું જા અને પાછો આવી જજે પુત્ર. દીકરી, તું જા અને સલામત પાછી આવી જજે. શું તે આવું કહેશે? ના, હું તમારી સાથે આવીશ. નોકરી પર જાઓ છો, તમે બાઇક પર, કાર પર, ટ્રેન પર કે બસમાં મુસાફરી કરશો, પ્રભુ કહેશે હું તમારી સાથે આવીશ. મારા બાળક, તું મારો પુત્ર છે, તું મારી પુત્રી છે, તમે મને સ્વીકાર્યો છે. હું તને એકલો છોડી શકતો નથી, હું તારી સાથે આવીશ. ઈશુ આપણી સાથે આવે છે. શું તમે સેવા માટે જાઓ છો? તે તમારી સાથે આવશે. શું તે આપણી સુરક્ષા માટે આપણી સાથે નથી? પ્રભુ એમ કહેતા નથી કે તે એક જ છે જે તમારી સાથે જાય છે. તે તમને છોડશે નહીં કે તમને તજી દેશે નહીં. તે તમને ક્યારેય છોડશે નહીં. ભલે તમે દૂર જવાનો વિચાર કરો, તે શક્ય નથી. તે સાથે આવશે. શું તમે તમારા પડછાયાને અલગ કરી શકો છો? તમે જ્યાં પણ જાઓ છો ત્યાં પડછાયો સાથે આવશે ને? જો આપણે કહીએ પડછાયો તું દૂર ઉભો રહે, મારે એકલા રહેવાની જરૂર છે, પડછાયો ખસી જશે કે? તે તમારો પડછાયો છે. ઈશુ તેના કરતાં પણ વધારે તમારી નજીક છે. તે તમને છોડી દેશે નહીં. કોઈ પણ તેને તમારાથી અલગ કરી શકતું નથી. કારણ કે પ્રભુ જાણે છે કે આ દુષ્ટ દુનિયા છે, શેતાન અને દુષ્ટ લોકોના કામોથી ભરેલી દુનિયા. આ દુનિયાની અંદર જે મારા બાળકો છે તેમને ઘણી બધી લાલચ અને વેદના અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો આપણને રક્ષણની જરૂર હોય તો પ્રભુ સાથે હોવા જોઈએ ને? તે આપણી સાથે રહેશે. તે તમારી સાથે રહેશે. અમે લોકો જ્યારે કેન્યા દેશમાં સેવા કાર્ય માટે ગયા ને તેઓએ અમને મુસાફરી કરવા કાર આપી હતી અને એક પ્રભુનો સેવક આપ્યો હતો. જ્યાં સુધી આ ભાઈ અને તેની ટીમ અહીંથી ન જાય ત્યાં સુધી તમારે તેમની સાથે રહીને રક્ષણ કરવાનું છે. અને તમે લોકો જુઓ, તે અમને ક્યારેય છોડીને ન ગયા. રૂમ સુધી મૂકવા આવતા હતા. રૂમમાંથી બહાર નીકળીએ તો તે પ્રવેશ દ્વાર પર ઊભા રહેતા, કારમાં સાથે રહેતા હતા. જો મેં દાદરા પરથી ઉતરતા તો એ સાથે રહેતો, જો લિફ્ટમાં જતા તો તે સાથે રહેતો. જો મેં કહેતા તમે ચાલો મેં થોડી વારમાં આવીએ, ના, હું તમારી સાથે જ રહીશ. અંત સુધી, અમે જ્યાં સુધી ફ્લાઇટમાં ચડ્યા નહીં ત્યાં સુધી તે અમારી સાથે જ હતા. મેં આ બીજે ક્યાંય પણ જોયું નથી. તેઓ એવું કહેતા હતા કે અમને તમારી સુરક્ષા માટે સોંપવામાં આવ્યા છે. આ દેશમાં ઘણી બધી ખરાબીઓ છે, હાનિકારક વસ્તુઓ છે. તેથી અમારે માત્ર તમારું રક્ષણ કરવું જોઈએ અને તમને સુરક્ષિત પાછા મોકલવા જોઈએ. તેઓ અંત સુધી અમારી સાથે હતા અને તેમના પ્રેમ માટે, રક્ષણ માટે અને તેમની જે સંભાળ રાખી હતી તે માટે અમે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જ્યાં સુધી અમે અમારી ફ્લાઇટમાં ચડ્યા નહીં અને કહ્યું નહીં ત્યાં સુધી તેઓ દરેક જગ્યાએ સાથે હતા. તમારે જવું જોઈએ, સલામત રીતે પાછા ફરવું જોઈએ. જ્યારે લોકો એટલો પ્રેમ બતાવી શકે છે અને આપણી સાથે રહી શકે છે, જેમણે પોતાનો જીવ આપ્યો તે પ્રભુ, જેમણે પોતાનું લોહી વેવડાવ્યું તે પ્રભુ, શું તે આપણને છોડશે? શું તે આપણને છોડી શકે? શું તે એક બાજુ ઊભા રહીને કહેશે આ રીતે જાઉં, હું તે રસ્તેથી આવીશ? ના. તમે કારમાં જશો તો હું કારમાં આવીશ, બસમાં જશો બસમાં આવીશ, તમે ટ્રેનમાં જશો હું ટ્રેનમાં સાથે આવીશ, તમે ફ્લાઇટમાં જશો તો ફ્લાઇટમાં તમારી સાથે આવીશ, હું હંમેશા સાથે રહીશ. અને આ જ આપણા જીવનનું રક્ષણ છે અને આનંદ છે. આ જ વિશ્વાસ છે. હું ઘણા બધા દેશોમાં ગયો છું, પ્રવાસ કરું છું અને પ્રભુ માટે સેવા પણ કરું છું. તે મારી પોતાની સામર્થ કે ડાપણના કારણે નથી. પ્રભુ હંમેશા મારી સાથે છે, એ વિશ્વાસ છે. હું જ્યાં પણ જાઉં છું તે સાથે રહેશે. તે મને ક્યારેય પણ છોડશે નહીં, એ મારો વિશ્વાસ છે. એ વિશ્વાસમાં તમે પણ અડગ રહો. શું પ્રભુ કહેતા નથી કે હું તમારી સાથે આવીશ પુત્ર,
હું સાથે આવીશ પુત્રી, હું તમને છોડીશ નહીં, તમે વિશ્વાસ રાખો. તમારા હૃદય પર હાથ રાખો, કહો હે પ્રભુ, હું જ્યાં જાઉં છું તમે મારી સાથે આવો છો. તમે મને ક્યારેય છોડતા નથી, તજતા નથી. તે મારા માટે પૂરતું છે. હું વિશ્વાસ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન.